મોરબી ખાતે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધા યોજવામાં આવી હતી। અત્યારના સમયમાં ડાન્સની વિવિધ હરીફાઈઓ ટીવી ઉપર યોજવામાં આવે છે, ત્યારે મોરબી ખાતે ડાન્સ કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં કલાકારો ઉમટી પડ્યા હતા અને સ્પર્ધકો દ્વારા વિવિધ ડાન્સ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દેવાયા હતા। આ સ્પર્ધામાં નિષ્ણાત નિર્ણાયકોએ પોતાની માનદ સેવાઓ આપી હતી। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનની અંદર આપણે જોવા જઈએ તો મોરબીની અંદર હરેક ખૂણેથી જે બાળકોમાં ટેલેન્ટ છુપાઈ રહ્યું છે, ટેલેન્ટ હોય છે ઘણી જાતનું। આપણે જોઈએ છીએ કે નાટક હોય છે, ડાન્સ હોય છે, પણ તેમાં પણ ડાન્સને મહત્ત્વ આપી અને બાળકને એક સ્ટેજ ઊભું પાડ્યું છે, તે બદલ હું ખૂબ ખુશ છું અને તેમની હું આભારી છું। દર વર્ષે મોરબીની અંદર ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનને આયોજન કરવામાં આવે છે। દરેક બાળકોને સીલ સર્ટિફિકેટ, રહેવાનું, જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ બાળકોને બકઅપ કરવા માટે અત્યારના મુખ્ય મહેમાન મધુ ગોહિલ, મનીષા, નિમિષા એ લોકોનો હું આભાર માનું છું કે બકઅપ કરવા છે બરોડાથી અહીં સુધી આવ્યા। 187 એન્ટ્રી છે, 187 એન્ટ્રી છે અને લગભગ 310 છોકરાઓ જોડાયેલા છે।